આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક રાજકોટ। મોરબીમાં સામા કાંઠે આવેલા સરકારી ગોડાઉનમાંથી 300 ગુણી ઘઉંના જથ્થાની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે। મોરબી સરકારી ગોડાઉનના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા મોરબી પોલીસમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ કાર્યવાહી કરવામાં આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે સરકારી ગોડાઉનના માલ સ્ટોક અને ચોરી ક્યારે અને કેમ થઈ તેની તપાસ શરૂ કરી દીધી છે। જો કે એક સાથે 300 થેલી ઘઉંની ચોરી કરવા અંગે અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। ગઈકાલે સાંજના 6 ને 10 હું મારી ડ્યુટી પૂરી કરી, તાળું મારી, ત્રણેય શટરના તાળા ચેક કરી અને પછી મારા ઘરે ગયો। પાછો બીજા દિવસેની ડ્યુટી સવારે 10:30 આવીને શટર ખોલતો હતો તો દરવાજાની ઉમરામાં અહીંયા ઉપરથી છતમાંથી પોપડા પડેલા જોયા। એ પછી સીધી નજર ત્યાં ગઈ, સામે ઘઉંનો જથ્થો પડેલો હતો। એ જથ્થામાંથી એમ કે પૂરેપૂરી ગોઠવણી જે હતી સાંજે એમાં અધૂરી લાગતા અમને શંકા ગઈ કે આમાંથી રાતના ઘઉંના જે કટાવો છે એ ઉપડી ગયા છે। એટલે વ્યવસ્થિત બધે ગોડાઉનમાં નજર કરી તો આ કટાવો જે છે એ ખરેખર રાતના જ ઉપડી ગયા હોય એવું હું સમજી અને અંદાજે ગણતરી કરી અને પોલીસ સ્ટેશને જાણ કરવા ગયો। 300 ને આસપાસ કટા ઉપડ્યા છે અને આમાં તો સરકારના ભાવ પ્રમાણે ગણીએ તો 375 રૂપિયા એક કટાની કિંમત ગણાય, પણ બજારમાં તો એની કિંમત એનાથી વધારે હોય, એટલે લગભગ 375। સામાકાંઠે જે નાગરિક પુરવઠા નિગમનું જે ગોડાઉન આવેલ છે એ ગોડાઉનની અંદર જે ઘઉંના કટ્ટા રાખવામાં આવે છે ત્યાંથી 306 ઘઉંના કટ્ટાની ચોરી થયેલી છે તેવું ગોડાઉનના આસિસ્ટન્ટ મેનેજરે આવીને આજરોજ મોરબી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ